હેલો દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલની અંદર. આજના વિડીયોમાં તમને યુટ્યુબ ચેનલ કેવી રીતે ગ્રો કરી તેના વિશે શીખવાડીશ. તો મિત્રો, તમે વિડીયોને સ્કીપ કરતા નહીં અને શાંતિથી જુઓ તે નમ્ર વિનંતી. મિત્રો, યુટ્યુબ ચેનલને ગ્રો કરવા માટે તમારે તો પહેલાં તો ડેલી વિડીયો અપલોડ કરવા પડે અને 1 વર્ષ સુધી તમારે વોચ ટાઈમ અને સબસ્ક્રાઈબ સામું જોવાનું જ નહીં અને તમારે ડેલી એક વિડીયો અપલોડ કરવાનો. જો તમે ડેલી વિડીયો અપલોડ ન કરી શકો તો અઠવાડિયાની અંદર 2 વિડીયો અપલોડ કરો. અઠવાડિયાની અંદર 2 વિડીયો પણ અપલોડ ન કરી શકો તો અઠવાડિયાની અંદર 1 વિડીયો અપલોડ કરો. અને તમે ટાઈમ ટુ ટાઈમ વિડીયો અપલોડ કરશો તો તમારો વિડીયો કોઈને કોઈ વિડીયો તો વાયરલ જશે. મિત્રો, આમાં એવું છે તો હું તમને એક ઉદાહરણ આપું તો મિત્રો, આપણે વૃક્ષ કોઈ પણ છોડ તેની શરૂઆત બીજથી થાય તો બીજને મોટું થતા વાર લાગે તો મિત્રો એને પાણી પાવું પડે, ખાતર નાખવું પડે. તો મિત્રો આ રીતે ધીમે ધીમે 1 વર્ષે, 2 વર્ષે, 3 વર્ષે તે બીજ મોટું થઈ જાય અને એક મોટું વિશાળ ઝાડ બને છે. તો તમારી ચેનલમાં આ રીતે જ ગ્રો થશે. તો મિત્રો, તમે ધીરજ રાખો અને પેશન્સ રાખો અને તમે વિડીયો ડેલી અપલોડ કરો. આ ટ્રીક હું પણ અપનાવું છું. મિત્રો, મેં પણ નવી યુટ્યુબ ચેનલ ચાલુ કરીશ. તમને પણ હું એ જ કહેવા માગું છું કે તમે ડેલી વિડીયો અપલોડ કરો અને સબસ્ક્રાઈબ અને વોચ ટાઈમ પર ધ્યાન ના આપો અને કોઈને પણ જબરદસ્ત બને અને તમારી ઓટોમેટિક તમારી જાતે તમારો વિડીયો વાયરલ થશે. તમે ડેલી વિડીયો અપલોડ કરો અને 1 વર્ષ સુધી તમે કન્ટિન્યુ કરશો તો 100% તમારી ચેનલ ગ્રો થશે. જ્યાં સુધી ના થાય ત્યાં સુધી તમે વિડીયો અપલોડ કરો અને તમારી વિડીયો પહેલા વિડીયોમાં જે ભૂલ છે તે બીજા વિડીયોમાં નહીં કરવાની, બીજા વિડીયોમાં ભૂલ છે તે તમારે પોતાને સ્કિલ ડેવલપ કરો, સરખી રીતે બોલવાનું. જો મેં તો બી અત્યારે જ યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે તો મને પણ જાજો અનુભવ નથી. 4 મહિનાનો અનુભવ છે તો હું તમને બતાવું છું. આ વાત કોઈ પણ બાળક હોય તેને મોટું થતા વાર લાગે, તે જ રીતે વૃક્ષ પણ મોટું થતા વાર લાગે. તો તમારે પણ તમારી ચેનલ ગ્રો કરવામાં વાર લાગશે, ટાઈમ લાગશે. તો તમે પેશન્સ રાખો અને મહેનત કરો તો મિત્રો તમારો વિડીયો વાયરલ જશે અને તમારી ચેનલ પણ મોટી થશે. આ રીતે તમે પણ યુટ્યુબમાં ગ્રો કરી શકો છો. અને એક ઉદાહરણ બીજું આપું તો મિત્રો, અત્યારના સમયમાં કોઈને પેશન્સ હોતું જ નથી તો તમારે પેશન્સ રાખવું પડશે તો તમારી ચેનલ મોટી થશે અને ગ્રો થશે. જાજુ તો નહીં કહું, વિડીયો લાંબો નહીં કરું તો મિત્રો તમે પણ ડેલી વિડીયો અપલોડ કરવાનું ધ્યાન રાખો અને હરેક વિડીયોની અંદર ભૂલ સુધારવાની ટ્રાય કરો તો તમારો વિડીયો પણ કોઈને કોઈ વિડીયો વાયરલ જશે. અને ડેલી વિડીયો અપલોડ કરો. યુટ્યુબ ચેનલ ગ્રો કરવા માટે તો મિત્રો તમારે પાણીનું ઉદાહરણ લઈ લેવાનું કે ટીપે ટીપે સરોવર ભરાય એ રીતે તમારે એક સબસ્ક્રાઈબર ન્યૂ યુટ્યુબર માટે તો બહુ જ મહત્ત્વના હોય છે. તો મિત્રો તમે બહુ ટેન્શન લેવાનું નહીં ને જેવા આવડે તેવા વિડીયો બનાવવાના. ધીમે શીખતું જવાનું અને તમારી ચેનલને ગ્રો કરવાની. અને વિડીયો તમારે જેમ દિવસો જશે તેમ તમે સારું એવું શીખશો અને વિડીયો અપલોડ કરતાં તમને અનુભવ મળશે કે કઈ રીતે વિડીયો અપલોડ કરવો, કઈ રીતે એડિટ કરવો. તો મિત્રો તમે વિડીયો બનાવવાનું ચાલુ રાખો. તમને જેવો આવડે તેવો તમારી ચેનલ ગ્રો થશે. 101% તમારી ચેનલ ગ્રો થશે. તો ટેન્શન લેવાનું નહીં અને વિડીયો ડેલી અપલોડ કરવાના. જેવું આવડે તેવું નહીં કે લોકો શું કહેશે, લોકોને જે કહેવું હોય તે. તમારે યુટ્યુબર બનવું હોય તો વિડીયો તો ડેલી અપલોડ કરવો જ પડશે. તો મેં ઘણા બધા તમને ઉદાહરણ આપ્યા, વૃક્ષનું આપ્યું, પાણીનું આપ્યું અને બાળકનું આપ્યું. તો 3 ઉદાહરણમાંથી તમે શીખી શકો છો કે ટાઈમ લાગે છે, કોઈ પણ વસ્તુ મોટી થવામાં ટાઈમ લાગે છે. તો 2-3 વર્ષ તો તમારે ખાસ વિડીયો અપલોડ કરવા જ પડશે ડેલી. તો તમારી ચેનલ 100% ગ્રો થશે. મિત્રો, તમને વિડીયો સારો લાગે તો લાઈક કરો, કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા ભાઈને સપોર્ટ કરો. થેન્ક યુ.